અત્યારે વાગી ગયા છે બપોર પછીના 4 અને કેશુને ટ્યુશનમાં મૂકીને બસ હજી હું આવી જ છું. તો આજ વાત કરવી છે મારી વાલી બહેનોને, જે આ વિડીયો જોયા પછી તમે ચોક્કસથી કહેશો કે હા આ પ્રોબ્લેમ મારે પણ છે. તો વાત એમ છે કે 3:30નો કેશનને ટ્યુશન છે ને, તો મેં એને 3:10 જગાડવાનું ચાલુ કરી દીધું. પણ આજે એને બહુ ઊંઘ ચડી ગઈ તો એ જાગી જ નહીં. મેં 15 મિનિટ સુધી એને જગાડી પણ એ જાગી જ નહીં. અને છેલ્લી 5 મિનિટ મેં એને સૂવા દીધી કે આને સૂવા દઉં ને એકવાર તો એને ખ્યાલ આવે કે મોડું થઈ જાય તો કેવી રીતે પોગવું. તો મેં એને સૂવા દીધી અને 3:30 થયા તો મેં એને કીધું કે શું હવે 3:30 થઈ ગયા, હવે જાગ. તો એ 3:30 જાગી અને ઘડિયાળમાં જોયું અને કીધું કે મમ્મી કેમ મને જગાડીને મોડું થઈ ગયું. તો મેં કીધું કે બેટા હું તને ક્યારની જગાડું છું પણ તું જાગતી જ નહોતી. તો એ સામેથી મને કહેવા લાગી કે મમ્મી તું વહેલી જાગતી હો તો કેમ મોડી જાગી, મોડું થઈ ગયું. તો વાત બસ મને ત્યારથી યાદ આવી કે સવાર હોય કે બપોર હોય આપણે જ વહેલું જાગવાનું, બધી જ જવાબદારી આપણે જ નિભાવવાની. જવાબદારી તો આપણે સ્ત્રી છીએ એટલે નિભાવવાની જ છે. પણ ક્યારેય સવારમાં 5 મિનિટ આમ તેમ થઈ જાય તો આપણા ઘરના આપણને ટોકી લે છે તરત જ અને બોલે છે કે વહેલી કેમ ન જાગી, વહેલી જાગતી હો તો 5-7 મિનિટ કોઈને એડજસ્ટ કરવું નથી. અને ખાસ કરીને હું સીવવાનું કરું છું એવી રીતે કઈ બહેનો કંઈ ને કંઈ કામ કરતી જ હોય છે. તો એને પણ થાક લાગતો હોય છે, ઘરની જવાબદારી બહારનું કામ કરતી હોય તો એ પણ જવાબદારી ટાઈમ ટુ ટાઈમ કામ કરીને બહારનું દેવાનું. તો બધું જ એડજસ્ટ કરીને કરતી હોય છે. તો એમાં થોડો જો ઘરનાનો સાથ મળી જાય ને તો એ જગ જીતી જતી હોય છે. પણ ઘણીવાર આવું બની જ જાય છે. તો મારે તો ઘણીવાર આવું થાય છે કે સવારમાં બધાઈને કામે જવાનું હોય તો જાગવાનું સૌથી પહેલાં આપણે, અને 5-7 મિનિટ આમથી આમ થાય તો સાંભળવાનું પણ આપણે. તો મારે તો ઘણીવાર આવું થાય છે. તમારે ક્યારેય આવું થયેલું કે નહીં? ચાલો મને કોમેન્ટમાં ફટાફટ જણાવો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.